શ્યામ એગ્રોટેક જુનાગઢ પ્રફુલભાઈ આજે માણાવદર તાલુકાના નાંદરખા ગામેથી પ્રકાશભાઈ ટાંગ જે અત્યારે દવા લેવા મારી પાસે આવ્યા અને એને મને ફોટા બતાવ્યા કે પ્રફુલભાઈ આ મગફળીની અંદર તમને કાંઈ પણ ફેર દેખાય છે? એની અંદર જેટલા હું ફોટા પાડ્યો બધા ફોટા જોઈ લ્યો અને જે કાંઈ ફરક હતો એ બધું મેં એને કીધું, પણ એ સિવાય મને કે તમને કાંઈ પણ ફરક દેખાય છે? એટલે મેં એને કીધું કે આની અંદર ફાલ ઓછો છે અને આની અંદર વધારે છે એવું કીધું. તો એને મને જે કાંઈ વાત કરી એ હું દરેક ખેડૂતને શેર કરવા માટે, દરેક ખેડૂતને સંભળાવવા માટે આ વિડીયો મેં અત્યારે બનાવું છું. મારી દુકાને શ્યામ એગ્રોટેક મધુરામભાઈ આવ્યા છે. તો સૌથી પહેલા પ્રકાશભાઈ, પહેલા તમારું નામ અને ગામ આપી દો. મારું નામ પ્રકાશભાઈ કરમણભાઈ ટાંગ. ગામ કયું? ગામ નાંદરખા. તમે મારી દવા અને ખાતરનો ઉપયોગ કર્યો ને આજે કેટલા દિવસ થયા? એમાં 2 ડોઝ માર્યો છે ખાતરના. બરાબર, એક 5 દીએ અને પાછું પછી 20 દી કેડે. એમાં 4 આયરું રાખી દીધી છેલ્લેથી પેલા સુધી, અને બીજું આખા ખેતરમાં નાખર છે 5 વીઘાની માંડવી હતી. એમાં છોડવામાં તરિયામાં ફેર દેખાણો, પછી માંડવીમાં ફેર જાજો દેખાણો. એ નીચી રહી ગઈ છે સુધી. એ તો નેદવા વાળા મને કહેતા હતા, મને 4 આયરુંમાં કઈક વાંધો રહેતા. તો એ 4 આયરુની અંદર તમે મારી દવા અને ખાતરનો છંટકાવ નહોતો કર્યો એવું તમે કહો છો ને? હા. તો તમને જેમાં છાંટ્યો તો એમાં તમને કેટલા દિવસે ખબર પડી ગઈ હતી કે આની અંદર ખાતર અને દવાનું રિઝલ્ટ મળી ગયું? એમ કેટલા દિવસે? એ 4-5-10 દીમાં એ આખા ખેતરની ખબર પડી ગઈ. શરૂઆત ક્યાંથી લાગી ગઈ હતી તમને? શરૂઆત ખબર પડી કે આની અંદર આ દવા ખાતર લાગી? પછી 10 દી સુધી નહોતો ગયો ને, વરસાદ ચાલુ હતો એટલે એ ખબર ના પડી. નકર 10 જે મને ખબર. હવે અત્યારે 4 આયરુંની તઈ મને ખબર પડી કે આની અંદર આ દવા ને ખાતરનો છંટકાવ કર્યો એનો ડિફરન્સ છે. અત્યારે દરેક ખેડૂતને આપણે આ બતાવવું છે. આ ફોટો છે એ પ્રકાશભાઈ ક્યારનો છે? 4 આયરુનો છે કે? એ 4 આયરુનો. આ 4 આયરનો ફોટો છે. આ પ્રકાશભાઈ એમ કે છે કે આ 4 આયરનો ફોટો છે. દેખાડો બધા જ ને. આ 4 આયરનો અત્યારે આટલું બીબડું ને ઈ છે. હવે જે એને ઉપયોગ કરેલો છે દરેક ખેડૂતને, ઈ કયો ફોટો છે ભાઈ? આવડો આ ને? આની અંદર એને ઉપયોગ કર્યો છે મારી દવા અને ખાતરનો, એનું રિઝલ્ટ આવું મળ્યું છે. તો દરેક ખેડૂતને તમે મારી દવા અને ખાતરનો શું ભલામણ દરેક ખેડૂતને કરો છો તમે? ભલામણ એટલે દવા અને ખાતર લેવામાં ફાયદો ઘણો થાય એમ છે, પણ સસ્તું હોત પડે છે એ બરાબર છે અને રિઝલ્ટ મળે છે. બરાબર, રિઝલ્ટ મળે છે. ખેડૂતને, કોઈ પણ ખેડૂતને તમને તમારા ગામની અંદર લોકો જે કોઈ ખેડૂત મારી પાસેથી દવા લઈ જાય છે કે ખાતર નાખ્યું, તો એ લોકો હું મારી વાતો શું કરે છે અહીંયા નાંદરખા ગામની વાતો તો સારી જ કરે છે. ખાતરમાં જાજો ફેર પડે છે અને દવામાં જાજો ફેર પડે. એમને શું વાતો કરે છે અહીંયા લોકો? ગામના લોકો શું વાત કરે છે? લેવાય કે દવા ત્યાંથી. ક્યાંથી? જુનાગઢ થી. કેની પાસેથી? પ્રફુલભાઈ પાસે. એમને શ્યામ એગ્રો. એમને બરાબર ને? એવું જ કહે છે ને બધા. તો હું જે કોઈ દરેક ખેડૂતને જે કઈ દવા ને જે કઈ આપું છું તો એ બધા જ લોકોને રિઝલ્ટ મળે છે. તો એ રીતે તમને રિઝલ્ટ મળે છે. બરાબર ને? શ્યામ એગ્રોટેક જુનાગઢ પ્રફુલભાઈ. મારો મોબાઈલ નંબર છે 9879999327.